ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ, ચેપ્ટર નંબર 11, સ્વાધ્યાયનો 11.19. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દબરોગલી તરંગલંબાઈ કેટલી હશે? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપ છે તેવું ધારો. નાઇટ્રોજનનું પરમાણુ દળ 14.0076 યુ છે. નાઇટ્રોજનના અણુનું દળ m બરાબર 2 ગુણ્યા 14 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻27, કારણ કે નાઇટ્રોજનના 2 અણુઓ છે એટલે 2 વડે મલ્ટીપ્લાય કર્યું. પરમાણુનું દળ 14 છે. યુ છે એટોમિક માસ યુનિટ, એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું તો 1.66 ગુણ્યા 10⁻27થી મલ્ટીપ્લાય કર્યું તો દળ મળશે 46.48 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તાપમાન છે 300 કેલ્વિન જે આપેલું છે. બોલ્ઝમાન અચળાંકનું મૂલ્ય છે કેબી બરાબર 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પર મોલ કેલ્વિન અને એચ એટલે પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આપણે લેમ્બડા શોધવાનું છે. દબરોગલી તરંગલંબાઈનું સૂત્ર આપણે યુઝ કરીએ તો લેમ્બડા બરાબર h/p, પણ ગતિ ઉર્જા એટલે k બરાબર હાફ mv². ગતિ ઉર્જાનું સૂત્ર થાય 3/2 kbt. 2 કેન્સલ થશે તો p બરાબર વર્ગમૂળમાં 3m kbt. p નું સૂત્ર મૂકી દો. અહીંયા કિંમતો મૂકો તો h નું મૂલ્ય 6.625 10⁻34 3 ગુણ્યા m એટલે દળ, kb એટલે બોલ્ઝમાન અચળાંક અને t એટલે તાપમાન. દરેકની કિંમત મૂકીને આપણે ગણતરી કરીએ તો જવાબ આવશે 0.02757 ગુણ્યા 10⁻9 મીટર એટલે 0.0276 નેનોમીટર થશે. ઉદાહરણ 11.4 જોઈએ. 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી-બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? ઇલેક્ટ્રોનની ઝડપનું મૂલ્ય આપેલું છે v બરાબર 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ડી-બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p, પણ p બરાબર mv. કિંમત મૂકો તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.1 ગુણ્યા 10⁻31. વેગ આપેલો છે, ગણતરી કરીએ તો લેમ્બડાનું મૂલ્ય મળશે 0.135 નેનોમીટર. એવી જ રીતે આપણે બોલ માટે વાત કરીએ તો બોલનું દળ આપેલું છે 150 ગ્રામ, વેગ પણ આપેલો છે, ખાલી સૂત્રમાં કિંમતો મૂકો એટલે આપણને લેમ્બડા મળશે. ઉદાહરણ 11.5. એક ઇલેક્ટ્રોન અને એક આલ્ફા કણ અને એક પ્રોટોન છે. તો કયા કણની દબરોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, પણ p ઇઝ ઇક્વલ્સ ટુ mv થાય. p નું બીજું સૂત્ર થાય વર્ગમૂળમાં 2mk, તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/વર્ગમૂળમાં 2mk. આ સૂત્ર પરથી કહી શકાય કે લેમ્બડા ચલે છે 1/√m. એટલે કે જે કણનું દળ સૌથી વધુ તેની દબરોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે. અને આપણે જે 3 કણ આપેલા છે એમાં સૌથી વધારે કણ આલ્ફા કણનું છે, જે પ્રોટોન કરતાં 4 ગણું દળ ધરાવે છે. એના કરતાં બીજા નંબરમાં પ્રોટોન અને છેલ્લે ઇલેક્ટ્રોન. તો આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી તેની તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે. એના પછીની વાત કરીએ. ઉદાહરણ નંબર 11.6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની દબરોગલી તરંગલંબાઈનો ગુણોત્તર આપેલો છે 1.813 ગુણ્યા 10⁻4. તો કણનું દ્રવ્યમાન શોધો. ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપ, p ફોર પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ એટલે કણનો વેગ ઇલેક્ટ્રોનની વેગ કરતાં 3 ગણી ઝડપથી ગતિ કરે છે એટલે સૂત્ર બનશે vp બરાબર 3ve.
વીપી બરાબર 3VE. તો કણની દ બ્રોગલી અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલીનો ગુણોત્તર એટલે લેમડા પી બાય લેમડા ઈ, જેનું મૂલ્ય આપી દીધું છે 1.813 × 10⁻⁴. તો લેમડા પી બાય લેમડા ઈ સૂત્ર થશે H/mv, પણ ઉપર પ્રોટોન માટે, નીચે ઇલેક્ટ્રોન માટે. ત્યારબાદ આપણે HH કેન્સલ કરીએ, છેદનો છેદ અંશમાં, એટલે MEVE/MPVP. કિંમતો મૂકો તો આ સાઈડ ગુણોત્તર આપેલો છે 1.813 × 10⁻⁴. MEMP ની કિંમત મૂકશો, VP ની જગ્યાએ 3VE, તો આપણને પ્રોટોનનું દળ મળે 1.67 × 10⁻27 કિલોગ્રામ. એના પછીની થિયરી છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન, કોઈ ઇલેક્ટ્રોન અને કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે x અને તેનું વેગમાન એક જ સમયે સહેલાઈથી માપી શકાતું નથી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કેમિસ્ટ્રીમાં પણ આવે છે. ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે x અને વેગમાન એટલે p એ કોઈ એક જ બિંદુ પાસે બંને ભૌતિક રાશિ ચોક્કસ હોય એવું શક્ય નથી. કોઈ બિંદુ પાસે ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત થાય તો તેનું વેગમાન ચોક્કસ થઈ શકતું નથી. એના કરતાં ઊંધું, કોઈ બિંદુ પાસે કણનું સ્થાન કણનો વેગમાન જો અનિશ્ચિત હોય, ચોક્કસ હોય, તો તેનું સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી. ટૂંકમાં એક જ બિંદુ પાસે સ્થાન અને વેગમાન ચોકસાઈથી માપી શકાતું નથી. હંમેશા કણના સ્થાનમાં અમુક અચોક્કસતા અને વેગમાનમાં અમુક અચોક્કસતા રહેલી જ હોય છે, જેને આપણે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી વડે દર્શાવીએ છીએ. જો કણના XMની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને તેના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય, તો સૂત્ર બનશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી નિયરલી ઇક્વલ ટુ કેપિટલ H ક્રોસ. આને H કટ કહેવાય, H કટ કાં તો H ક્રોસ. અને H કટનું સમીકરણ છે H/2π. H એટલે પ્લાન્ક અચળાંક. તો સૂત્ર બનશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ H/2π. જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય તો ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટી. મતલબ કે ઇલેક્ટ્રોનનું સ્થાન જો નિશ્ચિત થઈ શકતું હોય તો તેનું વેગમાન નિશ્ચિત થઈ શકતું નથી. અને જો ડેલ્ટા પી ટેન્સ ટુ 0 તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. એટલે કે કણનું વેગમાન નિશ્ચિત થઈ શકે તો સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી. આમાંથી બંને રાશિને વધુ નિશ્ચિત બનાવીએ તો બીજી ભૌતિક રાશિ અનિશ્ચિત બની જાય છે. જે સૂક્ષ્મ કણોની આ વાસ્તવિકતા છે. અને તેથી ઇલેક્ટ્રોન એ સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે. તરંગ પેકેટની આપણે વાત કરીએ. તરંગ પેકેટ ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈઓવાળા તરંગોને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે તો સંપાતીકરણના લીધે મળતા પરિણામી તરંગને, ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈના તરંગોને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે તો સંપાતીકરણથી મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે. આ પરિસ્થિતિમાં જો ડેલ્ટા એક્સ અનંત નથી હોતું તો તેની કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે, જે તરંગ પેકેટના વિસ્તાર ઉપર આધારિત છે. ખાસ યાદ રાખજો કે જે જગ્યાએ મહત્તમ આ પરિણામી તરંગ છે, જેને આપણે તરંગ પેકેટ કહીશું, તરંગ પેકેટમાં જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે ત્યાં કણનું સ્થાન સહેલાઈથી માપી શકાય છે. એટલે કે જ્યાં કંપ વિસ્તાર વધારે છે ત્યાં ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 પણ ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે. એટલે કે કણનું સ્થાન સહેલાઈથી નિશ્ચિત કરી શકાય પણ વેગમાન નિશ્ચિત કરી શકાતું નથી. એના કરતાં ઊંધું, જે જગ્યાએ કંપ વિસ્તાર એકદમ ન્યૂનતમ છે
ત્યાં વેગમાન નિશ્ચિત સહેલાઈથી કરી શકાય, પણ સ્થાન નિશ્ચિત કરી શકાતું નથી. આ જુદા જુદા તરંગો છે, જુદી જુદી તરંગ લંબાઈ અને જુદી જુદી આવૃત્તિવાળા. આ બધા જ તરંગોને આપણે એકબીજા ઉપર સંપાત કર્યા તો સંપાતીકરણથી આપણને આ પ્રકારનું તરંગ પેકેટ મળે. તો આ થયું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એના પછીની થિયરી છે ડેવિન્સન અને ગર્મરના પ્રયોગની ગોઠવણી. ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની પ્રાયોગિક ચકાસણી પરથી આપણે ડેવિન્સન અને ગર્મર બે જુદા જુદા સાયન્ટિસ્ટો હતા અને એમને આ પ્રકારની રચના કરી. આપણે સૌપ્રથમ આકૃતિ સમજીએ તો અહીંયા ફિલામેન્ટ છે એફ. ફિલામેન્ટ ઉપર ટંગસ્ટન નામની ધાતુ હોય છે. એ ટંગસ્ટન ધાતુને ગરમ કરવા માટે અહીંયા આપણે લો ટેન્શન આપીએ છીએ, એલટી એટલે લો ટેન્શન. લો ટેન્શન મતલબ કે લો વોલ્ટેજ. લો ટેન્શન આપવામાં આવે તો ફિલામેન્ટ ગરમ થાય. ફિલામેન્ટ ઉપર ટંગસ્ટન ધાતુ હોય છે અને એ ટંગસ્ટન ધાતુ ગરમ થાય તો અગાઉ આપણે ભણ્યા એ પ્રમાણે ઉષ્માજનિત ઉત્સર્જન, ઇલેક્ટ્રોનની 3 રીતો હતી. એમાં ઉત્સર્જનની રીત, ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીતોમાંથી ઉષ્માજનિત ઉત્સર્જનની મદદથી આપેલ ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન જ્યારે એનોડમાંથી, એટલે અહીંયા જે બે ધાતુની પ્લેટો છે એમાંથી જ્યારે પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનની કિરણાવલી રચાય, એટલે કે કિરણપુંજ રચાય. અને આ જે ઇલેક્ટ્રોનની કિરણાવલી છે એ નિકલ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર આપાત થાય છે. આપાત થયેલો ઇલેક્ટ્રોન એ નિકલ ધાતુથી રિફ્લેક્ટ થઈને જુદી જુદી દિશામાં એનું પ્રકીર્ણન થાય છે. ફરીથી ફિલામેન્ટ ઉપર ટંગસ્ટન ધાતુ હોય. ટંગસ્ટન ધાતુને ગરમ કરવા માટે આપણે લો ટેન્શન આપીશું, લો વોલ્ટેજ. ઉષ્માજનિત ઉત્સર્જનની મદદથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય. આ ઇલેક્ટ્રોન જ્યારે ધાતુની બે પ્લેટોમાંથી પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનની કિરણાવલી રચાય, જેને કિરણપુંજ કહીએ છીએ. અને આ ઇલેક્ટ્રોનની કિરણાવલી જ્યારે નિકલ ધાતુ ઉપર આપાત થાય ત્યારે તેનું જુદી જુદી દિશામાં પ્રકીર્ણન થાય છે. અને આ પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોનને ઝીલવા માટે ગેલ્વેનોમીટર ગોઠવેલું છે, જેને આપણે ડિટેક્ટર કહીશું, ડિટેક્ટ કરે. અને આ જે ગેલ્વેનોમીટર છે એ સમગ્ર વર્તુળાકાર સ્કેલ ઉપર ભ્રમણ કરી શકે તેવી તેની ગોઠવણી હોય છે. આ ગેલ્વેનોમીટર આખી સ્કેલ ઉપર ભ્રમણ કરીને પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોનને ઝીલવાનું કાર્ય કરે છે. એટલે આપણે આને ઇલેક્ટ્રોન ઘન કહીશું. ઇલેક્ટ્રોન ઘન, જેમાંથી ઘન એટલે બંદૂક, ગોળી છે, અહીંયા ઇલેક્ટ્રોન છૂટશે. તમારે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઝડપમાં વધારો કરવો હોય તો તમારે લો ટેન્શનની જગ્યાએ હાઈ ટેન્શન આપવું પડે. હાઈ ટેન્શન આપશો એટલે કે હાઈ વોલ્ટેજ આપશો તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. તો આ પ્રમાણેની રચના છે. જે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન છે એની વાત કરીએ, અહીંયા જે પ્રકીર્ણન પામતા વિકિરણોની વાત કરીએ તો એની તીવ્રતા અને એંગલ માપવામાં આવે છે. આ પ્રકીર્ણન કોણ કહેવાય? જુદા જુદા દિશે જુદા જુદા એંગલ એનું પ્રકીર્ણન થાય તો એ ખૂણાને પ્રકીર્ણન કોણ કહે છે. તો એ પ્રકીર્ણન કોણ, પ્રયોગો ઉપરથી એવી માહિતી મળી કે 54 વોલ્ટેજ અને પ્રકીર્ણન કોણ 50 ડિગ્રી હોય એવા ઇલેક્ટ્રોનની તીવ્રતામાં સૌથી વધારે મહત્તમ વધારો જોવા મળે છે. પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોનની તીવ્રતા ક્યારે મહત્તમ હોય? તો જ્યારે વોલ્ટેજ 54 વોલ્ટ હોય ત્યારે, જ્યારે વોલ્ટેજ 54 હોય ત્યારે અને પ્રકીર્ણન કોણ 50 ડિગ્રી હોય ત્યારે. આ પ્રયોગો પરથી બધી માહિતી મેળવી છે. અને એને આધારે આપણે દ બ્રુગલી તરંગ લંબાઈની વાત કરીએ તો સમીકરણ આવશે h/p. ગતિ ઉર્જાનું સૂત્ર p²/2m, તો p બરાબર વર્ગમૂળમાં 2mev. તો સમીકરણ થશે લેમ્ડા બરાબર h/વર્ગમૂળમાં 2mev, બધું જ ઇલેક્ટ્રોન માટે. અને બધું જ
બધી જ કિંમતો મૂકીએ. વોલ્ટેજની જગ્યાએ 54 વોલ્ટ મૂકો, ઇલેક્ટ્રોનની વિદ્યુત ભાર મૂકશો, ઈની જગ્યાએ 1.6 × 10⁻19, ઇલેક્ટ્રોનનું દળ મૂકો, એચની કિંમત મૂકશો, તો દરેકની કિંમત આપણે અહીંયા મૂકીએ તો ગણતરી કરીએ તો જવાબ આવશે 0.167 નેનોમીટર. 0.167 નેનોમીટર. આ હતું છેલ્લી થિયરી ચેપ્ટરની ડેવિન્સન અને ગરમનના પ્રયોગની ગોઠવણી.